આજે આપણે જે વાત કરવી છે એ સૌરાષ્ટ્ર કાઠિયાવાડની વાત છે. સૌરાષ્ટ્રની ભૂમિ લડવૈયાઓ, ત્યાગીઓ, ભક્તો, સુરવીરોની ભૂમિ છે. કાઠી ખસિયા વસ્યા સુ રજપૂત જ્યાં મેર આહિર ગોહિલ બંકા ખડગના ખેલની રંગભૂમિ મહી જંગના વાજતા નિત્ય ડંકા સિંધુડું સુર જ્યાં ભેરુને ભડ કરે ધડુકતા ઢોલ ત્રંબાળું ધણણી ભારતી ભૂમની વંદુતન્યા વળી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. ખૂબ જ કરુણ પ્રસંગ છે, જેમાં વિરહની વેદના છે, વિયોગની વેદના છે, સંસારિક સુખ દુઃખની વેદના છે. એક 21 વર્ષનો નવયુવાન પરણવા હાટુ જાય છે. શરણાઈને ઢોલના તાલ સાથે જાન ઉપડી છે. નવે નવોટા નારને પરણી અને ઘરે આવે છે. પરણીને પોતાને આંગણે પગ મૂકે છે. પણ એ જુવાન જે હતો એ લશ્કરમાં નોકરી કરતો હતો. દેશના સીમાડાઓની રક્ષા કરવા માટેની ફૌજમાં ભરતી હતો. લગ્ન જેવો રૂડો અવસર અને રજા મૂકીને ઘરે આવેલો છે. લગ્ન થયા અને 7 મહિનાનો વખત વીતી ગયો. બંને પતિ પત્ની વચ્ચે અપાર પ્રેમ. એમ કહેવાય કે બેના ખોળિયા નોખા અને જીવ એક હતો. વખતની વાત છે. 7મ 8મનો રૂડો તહેવાર આવ્યો છે અને એ જે બાઈ હતી એ અને સૈયરોની હારે ચોકમાં રાહડા લેવા ગઈ છે. યુવાને ડેલીમાં આવીને સાથ દીધો, પણ કંઈ જવાબ ન મળ્યો. એ વિચાર કરે છે ક્યાં ગઈ છે, પણ એ વહુવારું હતી. એ અને સૈયારું હારે ચોકમાં રાહડા લેવા ગઈ છે. ઘડિયાળે રૂડી રાત છે. હવે એ યુવાન છે એ પત્નીને ઘરે બોલાવે છે, પત્નીને તેડું મોકલે છે. પતિનું તેડું આવ્યું છે, પરણેતર રાહડા લઈને ઘરે આવી છે. એ યુવાને ખિસ્સામાંથી કાઢીને એક કાગળ એની પરણેતરના હાથમાં આપ્યો. એને કંઈ સમજણ ન પડી એટલે પૂછે છે કે આ શું છે? તો કે આ મારા રાજના તેડા આવ્યા છે. કાગળ થકી મને ફરજ ઉપર તાત્કાલિક બોલાવવામાં આવ્યો છે. પત્ની એના પતિને ન જવાનો આગ્રહ કરે છે. પતિ પત્નીને સમજાવે છે કે આ તો રાજના તેડા છે, મારે જાવું પડશે. હું નહીં જાઉં એ કેમ ચાલે, મારે જાવું જ પડશે. અને ઘોડો તૈયાર કરે છે. ઝરમર વરસાદ વરસે છે. પત્ની હજી પણ પોતાના પતિને રોકવાનો પ્રયાસ કરે છે કે તમારે જાવું હોય તો જાઓ, પણ મારું મન નથી માનતું. કેટલીય બધી વિનંતીઓ કરવા છતાંય પતિ રોકાણો નહીં અને ઘોડા ઉપર બેહી અને હાલતો થયો. અને તે છેલ્લી વાર એ બાઈએ વિનંતી કરી કે તમે જાઓ છો તો ભલે જાઓ, પણ મને એટલું તો કહેતા જાઓ કે તમે કેટલા દિવસે કેટલા મહિને પાછા આવશો. તો એ પતિ ઉત્તર આપે છે, દિલાસો આપે છે, આશ્વાસન આપે છે કે ચિંતા ન કર, હું પાછો આવીશ. આટલું કહીને દેશના સીમાડાઓને સાચવવા ખાતર યુવાન ઘોડા ઉપર સવાર થઈ અને સરહદના રસ્તે હાલી નીકળ્યું. જવાન ગામના સીમાડાથી આગળ સુધી દેખાતો બંધ થયો ત્યાં સુધી એ બાઈ એક નજરે જોઈને ઊભી રહી અને ગાડા જેવડો નિહાકો નાખી અને પાછી ખોરડામાં આવે છે. ઘર સૂનું લાગે છે. જેમ દેવ વિનાનું મંદિર સૂનું હોય એમ પતિ વિના ઘર આજે એને સૂનું લાગે છે. પણ મનને મનાવે છે કે થોડાક દિવસોમાં પાછા આવશે. એમને એમ મનને મનાવતી બાઈ ઘરના કામે લાગી ગઈ. પણ એને સાસરિયામાં સાસુ ને નણંદનું દુઃખ હતું. જ્યાં સુધી પતિ ઘરમાં હતો ત્યાં સુધી એને દેખાતું ન હતું. અને દિવસો વીતતા ગયા. બાઈ વાટ જુએ છે, દુઃખને હળવું કરવા હાટું કુએ પાણી ભરવા જાય છે, ખેતરમાં ચાર લેવા જાય છે. પણ હવે તો દિન ગણના માસ ગયા ને વરહ આંતરિયા, તારી સુરત ભૂલી સાહેબા હવે તો નામે વિસર્યા. દિવસો ગણતા મહિના ગયા ને મહિના ગણતા વર્ષો વીતી ગયા. હવે તો તારી સુરત ભૂલી પણ હું તને નથી ભૂલી. બાઈ પતિના વીરેમાં દિવસો વિતાવે છે ને બીજી બાજુ નણંદ ને સાસુનો ત્રાસ બાઈને જપીને હક કરવા દેતો નથી. પિયરની વાટ પણ બંધ છે. નાનપણમાં માવતર ગુજરી ગયા, ભાઈ છે નહીં, નહીતર કાગળ લખીને દુઃખને હળવું કરત. પતિનો કોઈ કાગળ નથી. દરિયા જેવડા દુઃખમાં એને એક પણ સુખનું કિરણ દેખાતું નથી. એક કિરણ હતું, એના ખોળામાં રમનારો નાનો દીકરો. દીકરાને હેતથી ખોળામાં લઈ અને બાઈ દુઃખને હળવું કરે છે. મનને મનાવે છે કે કાલે મારો દીકરો મોટો થઈ જાય, પતિ પણ નોકરીએથી પાછો આવશે, પછી મારા દુઃખ ઉલવાઈ જશે.
એક બાજુ વિરહ હતો, બીજી બાજુ વિયોગ હતો, અને એક બાજુ કુટુંબનું દુઃખ પણ હતું. છતાં બાઈ મનને મનાવીને દિવસો કાઢે છે. એ બધા દુઃખની વચ્ચે એક દિવસ એક દુઃખનો સંદેશો આવે છે. સમાચાર આપનાર માણસ ઘરે આવ્યો, પણ બાઈને જોઈને બોલી નથી શકતો. બાઈ પૂછે છે કે શું થયું ભાઈ, તમે કશું બોલતા કેમ નથી? એ ક્યારે આવવાના છે? શું તમારી હારે કોઈ સંદેશો મોકલ્યો છે? પણ સમાચાર આપવા વાળો ભાઈ હૈયા પર પથ્થર મૂકી અને કહે છે કે બાઈ, તમારો પતિ ધીંગાણામાં કામે આવી ગયો. તમારો પતિ માં ભૌમની રક્ષા ખાતર શહીદ થઈ ગયો છે. અને આટલું સાંભળતા જ બાઈના માથે આબ તૂટી પડ્યું. ઓહો, હવે મારે કેમ કરીને જીવવું? બાઈ તૂટી ગઈ. અત્યાર સુધી તો વિરહમાં ઝૂલતી હતી, પણ હવે તો આશાનો એક તાંતણો હતો, એ પણ તૂટી ગયો. બાઈ ધ્રુસકે ધ્રુસકે પોતાના પતિના મળસિયા ગાય છે. અને સમાજના રીતિ રિવાજ મુજબ બાઈના કપાળનો ચાંદલો ભૂસાઈ ગયો અને વિધવાનો વેશ ધારણ કરવો પડ્યો. સોળે શણગાર સજી ઉભેલી દુલ્હન જેવી બાઈ હવે કાળા હાડલામાં એક ડોહી જેવી લાગતી હતી. ડુંગર ઉપર દવ બળે ખનખન જરે અંગાર, જાકી હેડી હલગઈ તાકા બુરા હવાર. નારીના સૌભાગ્યનો શણગાર જ્યારે ઉતરી જાય ત્યારે નારીનું જીવન વેરાણ જંગલ જેવું બની જાય છે. બાઈનું જીવન વેરાણ જંગલ બની ગયું. પિયરમાં કોઈ નથી, બાળપણથી માવતર મરી ગયા છે. પતિ હતો તોય આટલા વાહમાં દુઃખ હતા, હવે તો વિધવા થઈ. એની ઉપર હવે તો દુઃખના ડુંગર તૂટી પડ્યા. સાસુ આખો દિવસ કામ કરાવે, રોટલો આપે ના આપે, કુટુંબમાંથી કોઈનો સહારો નથી. પણ એક જ નાનો દીકરો હતો. એ દીકરા સામું જોઈ જોઈને બાઈ સહન કરી જતી. એ નાના બાળકે હજી એના બાપનું મોઢું પણ જોયું ન હતું. એના પતિને ભગવાને ઝૂંટવી લીધો અને દુનિયાએ એના જીવનને ઝૂંટવી લીધું. સૌભાગ્ય નંદવાઈ જાય પછી બાઈનું જીવન ઝેર થઈ જાય છે. ખાવાનું મળે ના મળે, એક દાસી એક નોકરાણી જેવું જીવન થઈ જાય છે. પતિ આ દુનિયામાં રહ્યો નથી. કુટુંબ કે પિયરના સ્નેહ વગર વિધવા બાઈએ કેવી રીતે જીવન વિતાવ્યું હશે, એની કલ્પના કરતા કવિએ લખવું પડ્યું છે કે તારા પગલા પડ્યા રે સૂકા પાનમાં, ઝીણા રે ઝીણા ઝાંઝર ઝણઝણ્યા રે લોલ. સૂકા પાનમાં બાઈના પગ પડે ને પાન ખખડે એમ વિધવાના પગના જેમ ઝાંઝર ખખડે છે. કવિ એમ કહે છે કે અંગ ઉપર હાડલો પહેરવા નહીં હોય એવો ભાતે ભાતે થીગડા વાળો હાડલો બાઈએ પહેર્યો છે. એ તૂટેલા હાડલાની કોર કોકતી બાઈના હાથમાં આવી ગઈ હશે. ત્યાં હાથમાં ચૂડલી પહેરી હોય ને એવું લાગતું હશે. કવિ એમ કહે છે.